તો પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી બાડમેરની ખુશ્બુનો ડીએનએ મેચ થયો। મૃતદેહ લેવા સિવિલ હોસ્પિટલ પરિવારજનો પહોંચ્યા। પરિવારના 20 જેટલા સભ્યો મૃતદેહ લેવા માટે પહોંચ્યા। અમદાવાદથી રાજસ્થાનના બાડમેર મૃતદેહ લઈ જવાશે। 21 વર્ષની ખુશ્બુના 4 મહિના પહેલા જ લગ્ન થયા હતા। લગ્ન બાદ પતિને મળવા લંડન ખુશ્બુ જઈ રહી હતી। અમદાવાદ 1200 બેડ હોસ્પિટલની સામેથી હવે મૃતદેહ જે પરિવારને સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે બાડમેરની દીકરી ખુશ્બુ કે જે તેના પતિને મળવા જઈ રહી હતી, તેના સ્વજનો પણ હાલ અહીંયા તેમનો મૃતદેહ લેવા માટે પહોંચ્યા છે। 4 મહિના પૂર્વે જ તેમના લગ્ન થયા હતા અને તેમના પતિ લંડનમાં રહેતા હતા। તેમને મળવા માટે જ આ ખુશ્બુ છે જે જઈ રહી હતી અને તેમના પરિવારના તમામ સભ્યો છે જે બાડમેરથી અમદાવાદ સિવિલ તેમનો મૃતદેહ લેવા આવ્યા છે। તેમના પરિવારના સભ્ય છે, તેમની સાથે જ વાત કરીશું। सर क्या नाम है, अभी कितने बजे कॉल आया, क्या बोला है आप? नहीं, सुबह में कॉल आ गया था हमारे पास, तो सुबह हम आ गए थे यहाँ पे। अभी उनकी प्रक्रिया पूरी हो गई। उनके पिताजी अभी अंदर गए हुए हैं, बॉडी दे ही रहे हैं। बस 10-15 मिनट के अंदर अंदर या आधे घंटे के अंदर अंदर दे देंगे। सर क्या बोल के निकली थी खुशबू, क्या आंखों में सपने संजोग के निकली थी? कुछ बातचीत हुआ होगा आपका उनके साथ? नहीं, देखो, लंदन जाने के लिए सपना सबका होता है, लेकिन साकार किसी का भी नहीं होता है। लंदन जा रही थी, बहुत खुशी थी उनको। कितना दुख परिवार पे, क्योंकि 21 साल की लड़की और इस तरह से उनका निधन। नहीं, 21 साल की थी। दुख तो देखो अब है ही है, सब पूरे परिवार को, पूरे रिलेटिव जितने भी रिश्तेदार है, सबकी आंखों में आंसू आ गए देख के, सुन के सबके भी। तो अब देखो उनके परिवार पे तो क्या बीती होगी। પછી આ ખુશ્બુના સ્વજનો છે કે જેઓ અહીંયા હાજર છે, પરંતુ તેની સાથે જ તેના પરિવારના જે સભ્યો છે, તેના પિતા, કારણ કે બ્લડ રિલેશન અને જેમના ડીએનએ મેચ થયા છે તેમને જ અંદર ડેડ બોડી લેવા માટે બોલાવવામાં આવ્યા છે અને તે લોકો હાલ અંદર ગયા છે અને થોડીક જ વારમાં તેમને તેમનો મૃતદેહ છે જે સોંપવામાં આવશે અને અમદાવાદથી બાડમેર મૃતદેહને લઈ જવામાં આવશે। કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।